નમસ્કાર મિત્રો, ધોરણ 8 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો ભાગ 2. મિત્રો, આપણે આ પ્રકરણના ભાગ 1 વિડીયોની અંદર ચતુષ્કોણ વિશે થોડો અભ્યાસ કર્યો. ચતુષ્કોણની પાસેની બાજુ, સામેની બાજુ, સામે આવેલી બાજુ, પાસેના ખૂણા, સામે આવેલો ખૂણો. ચતુષ્કોણ રચવા માટે ઓછામાં ઓછા 5 માપની જરૂરિયાત પડે છે, તેનો પણ અભ્યાસ કર્યો. કયા કયા 5 માપ આપણને આપેલા હોય તો આપણે ચતુષ્કોણ રચી શકીએ તેનો પણ અભ્યાસ કર્યો. અને તેના પરથી આપણે પ્રથમ 2 મુદ્દા, એટલે કે જ્યારે પણ આપણને ચતુષ્કોણની 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપ્યું હોય ત્યારે ચતુષ્કોણ કઈ રીતે રચી શકાય, દોરી શકાય તેનો પણ અભ્યાસ કર્યો. અને ઉદાહરણ 2 માં આપણને જ્યારે 3 બાજુ અને 2 વિકર્ણના માપ આપેલા હોય ત્યારે ચતુષ્કોણ કઈ રીતે દોરી શકાય તેની સમજ મેળવી હતી. જો તમે ભાગ 1 નો વિડીયો ન જોયો હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તેના પરથી તમે આ વિડીયો જોઈ અને આ બંને રચના સમજી અને દોરતા શીખી શકો છો. મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. ચાલો મિત્રો, હવે ભાગ 2 ની અંદર વધુ 3 રચના આપણે જોવાના છીએ. ભાગ 1 માં આપણે વાત કરી હતી કે ભાગ 1 અને ભાગ 2 ની અંદર આપણે ઉદાહરણ પરથી રચના કઈ રીતે દોરી શકાય, ચતુષ્કોણ કઈ રીતે દોરી શકાય તે પ્રથમ સમજવાના છીએ. ત્યારબાદ તેના દૃઢીકરણ માટે વધુ દાખલાનો અભ્યાસ, વધુ રચનાનો અભ્યાસ બીજા ભાગની અંદર કરીશું. તો આપણે ભાગ 2 ની અંદર 3 પ્રકારની રચના સમજવી છે. સૌથી પ્રથમ આપણે જોઈ ગયા કે જ્યારે ચતુષ્કોણની 4 બાજુ અને એક વિકર્ણનું માપ આપ્યું હોય ત્યારે આપણે ચતુષ્કોણ દોરી શકીએ. 3 બાજુ અને 2 વિકર્ણના માપ આપ્યા હોય ત્યારે પણ આપણે ચતુષ્કોણ દોરી શકીએ. ત્યાર પછીનો મુદ્દો હતો કે જ્યારે આપણી પાસે 2 બાજુ, પાસેની 2 બાજુ અને 3 ખૂણાના માપ આપેલા હોય ત્યારે ચતુષ્કોણની રચના કરી શકાય છે. તે જ રીતે 3 બાજુ અને તેને અંતર્ગત, એટલે કે તે 3 બાજુથી બનતા 2 ખૂણા આપેલા હોય ત્યારે આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ. આ બંને પ્રકારની રચનાનો આપણે અભ્યાસ કરવો છે. અને છેલ્લે ચતુષ્કોણના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો જે આપણે પ્રકરણ 3 ની અંદર જોઈ ગયા છીએ તેના પરથી પણ આપણે કઈ રીતે ચતુષ્કોણ દોરી શકીએ તેનો અભ્યાસ કરવો છે. તો ચાલો સૌથી પ્રથમ જ્યારે આપણને પાસેની 2 બાજુના માપ અને ખૂણા, પાસેની 2 બાજુના માપ અને 3 ખૂણાના માપ આપેલા હોય, ઓછામાં ઓછા 5 માપ જોઈએ તો અહીંયા પાસેની 2 બાજુ હોય તો ખૂણા કેટલા હોય? 3 ખૂણા. 3 ખૂણાના માપ આપેલા હોય કે આપણે જાણતા હોય ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરી શકાય તે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 3 આપેલું છે કે ચતુષ્કોણ MIST, આ તેનું નામ છે. MIST રચો જ્યાં MI બરાબર 3.5 સેન્ટીમીટર, IS બરાબર 6.5 સેન્ટીમીટર, ખૂણો M બરાબર 75 અંશ, ખૂણો I બરાબર 105 અંશ અને ખૂણો S બરાબર 120 અંશ. મિત્રો, અહીંયા થોડું એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે અગાઉના ધોરણની અંદર, ધોરણ 6 ની અંદર પરિકરની મદદથી કેટલાક ખૂણા દોરતા શીખી ગયા છીએ. 15ના અવયવી હોય તેવા માપના ખૂણા, એટલે કે 15 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 60 અંશનો ખૂણો, 75 અંશ, 90 અંશ, 105 અંશ. તો આ બધા જ ખૂણા આપણે પરિકરની મદદથી દોરી શકીએ છીએ. જો તમને તે યાદ હોય અને તમે સરળતાથી પરિકરની મદદથી ખૂણા દોરી શકતા હોય તો અહીંયા તમારે આવા જે ખૂણા છે 15ના અવયવીમાં જેનું માપ આપેલું હોય તેવા ખૂણા પરિકરની મદદથી દોરવા જોઈએ, પ્રેક્ટિસ કરવી જોઈએ, સરળતાથી દોરી શકાય છે. પરંતુ મિત્રો, તમે કોણ માપકની મદદથી ખૂણા દોરશો તો પણ ચાલશે, કારણ કે અહીંયા આપણો મુખ્ય ઉદ્દેશ ચતુષ્કોણની રચના કરવાનો છે, ખૂણાની રચના કરવાનો ઉદ્દેશ નથી. પરંતુ ગણિતની અંદર આપણે જે જૂનું શીખી ગયા છીએ તેનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. મિત્રો, અહીંયા હું પણ તમને જ્યારે ખૂણા રચવાના છે ત્યારે કોણ માપકના ઉપયોગથી
અત્યારે આપણે ઉદાહરણની અંદર કોણ માપકની મદદથી જ બધા ખૂણાની રચના કરવાનું છું. ત્યારબાદ આપણે જ્યારે દ્રઢીકરણના દાખલા ગણીશું ત્યારે હું તમને એક વિડીયોની અંદર પરિકરની મદદથી કઈ રીતે 15 અંશ કે 15 અંશના અવયવીના માપ હોય ત્યારે ખૂણા દોરી શકાય તે તમને સમજાવી દઈશ. એટલે તમે આવા ખૂણા પરિકરની મદદથી પણ દોરી શકશો. પરંતુ અત્યારે આપણે કોણ માપકની મદદથી ખૂણા દોરીશું અને તમે કોણ માપકની મદદથી ખૂણા દોરશો તો પણ ચાલશે, કારણ કે આપણો ઉદ્દેશ ચતુષ્કોણની રચના કરવાનો છે. તો ચાલો, આપણને ખ્યાલ છે પ્રથમ બે ભાગ જોયો ત્યારે આપણે શું કહ્યું હતું, કોઈ પણ ચતુષ્કોણની રચના કરવી હોય તો સૌથી પ્રથમ આપણે શું દોરીશું, કાચી આકૃતિ. તો ચાલો કાચી આકૃતિ આપણે દોરીએ. અહીં ચતુષ્કોણ MIST આપેલો છે, કાચી આકૃતિ દોરીશું. મિત્રો, કાચી આકૃતિમાં કોઈ માપ લેવાની જરૂર નથી. તો અહીંયા હું હવે નામ આપીશ MIST. મિત્રો, આપણને અહીંયા બે બાજુના માપ આપેલા છે. એટલે હંમેશા જ્યારે તમે કાચી આકૃતિ દોરો ત્યારે તમને આ પ્રકારની રચના હોય ત્યારે આપણે જે બાજુનું માપ જાણતા હોય તેને નીચે લેવી, કારણ કે તેને પાયાની બાજુ કહી શકીએ. તેની ઉપર આપણે બીજી રચના કરી શકીશું. અહીંયા MI અને IS, રેખાખંડ MI અને IS નું માપ આપેલું છે, માટે આપણે નીચેની બાજુ MI અથવા તો IS રેખાખંડ રાખીએ તો આપણે સરળતાથી દોરી શકીએ. આ એક વસ્તુનો ખ્યાલ રાખીએ કે જે બાજુનું માપ તમને આપેલું હોય, જે આપણે રચનાની અંદર એક રેખાખંડ તો માપપટ્ટીની મદદથી દોરવાનો જ છે. તો જે રેખાખંડ આપણે માપપટ્ટીની મદદથી માપ લઈને દોરવાનો છે તે રેખાખંડને આપણે નીચે રાખીશું. તો અહીંયા મેં MI રેખાખંડ નીચે રાખેલો છે, MI બાજુ નીચે રાખેલી છે, કારણ કે તેનું માપ આપેલું છે 3.5. ત્યારબાદ IS, તેનું માપ આપેલું છે 6.5. હવે મિત્રો, ત્યારબાદ ખૂણા M નું માપ આપેલું છે 75 અંશ. ખૂણા I નું માપ આપેલું છે 105 અંશ. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ ખૂણો 105 અંશનો હકીકતમાં થતો નથી, કારણ કે 105 અંશનો ખૂણો ગુરુકોણ હોય. અહીંયા તમને આકૃતિમાં લઘુકોણ દેખાય છે, પરંતુ આપણી કાચી આકૃતિ છે માટે ચિંતા કરવાની જરૂર નથી. આપણે કાચી આકૃતિ માત્ર એટલા માટે દોરીએ છીએ કે આપણે રચના કઈ રીતે દોરવાની છે તેનો ખ્યાલ આવે. ત્યારબાદ ખૂણો S, એટલે કે આ ખૂણો, જેનું માપ આપેલું છે 120 અંશ. તો હવે આપણે રચના કઈ રીતે દોરી શકીએ તે સમજવાનું છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે સૌથી પ્રથમ આપણે શું દોરીશું, રેખાખંડ MI. કેટલા માપનું, 3.5 સેન્ટીમીટર. કોની મદદથી, માપપટ્ટીની મદદથી. તો રચનાનો સૌથી પ્રથમ મુદ્દો શું થશે કે માપપટ્ટીની મદદથી 3.5 સેન્ટીમીટરનો રેખાખંડ MI દોરો. ચાલો દોરી દઈએ. તો મિત્રો, અહીંયા 0 થી શરૂ કરી 3.5 સેન્ટીમીટર. આ આપણો 3.5 સેન્ટીમીટરનો રેખાખંડ આપણે અહીંયા દોરી દીધો છે. હવે હું માપપટ્ટીને બાજુમાં રાખી દઉં છું. ચાલો કાચી આકૃતિ પર જઈએ. સોરી મિત્રો, અહીંયા હું નામ આપી દઈશ. કયો રેખાખંડ દોર્યો આપણે, MI. તો અહીંયા લખીશ M, અહીંયા લખીશ I. તેનું માપ છે 3.5. હવે શું દોરીશું મિત્રો? તો આપણને કાચી આકૃતિ પરથી ખ્યાલ આવશે કે આ MI રેખાખંડ દોરીએ ત્યારબાદ આપણને અહીંયા જે બાજુનું માપ આપેલું છે તે બાજુ આપણે સૌથી પ્રથમ દોરીશું. પરંતુ તે બાજુ દોરીશું 6.5 સેન્ટીમીટરની. તો 6.5 સેન્ટીમીટર તો તમે મિત્રો મારી આ જે અહીંયા પણ આમ પણ દોરી શકો, સીધું પણ રાખી શકો. એટલે જ્યારે પણ તમને ખૂણાનું માપ આપ્યું હોય ત્યારે એક રેખાખંડ દોરી તેની ઉપરના બંને ખૂણાની રચના કરી દેવી તમારે. જે રેખાખંડ દોરેલો છે તે રેખાખંડ
થી રેખાખંડ ઉપર જે ખૂણા આપેલા છે 105 અંશનો ખૂણો I અને ખૂણો M, તમે જોઈ શકો છો કે આ બે ખૂણા આપેલા છે. આ રેખાખંડ MI દોર્યો તે MI સાથે કયા ખૂણા બને છે? 105 અંશનો ખૂણો અને 75 અંશનો ખૂણો. તો આ બંને ખૂણાની રચના કરી દેવાની છે કોણ માપકની મદદથી. તો સૌથી પ્રથમ આપણે ખૂણો I 105 અંશ કોણ માપકની મદદથી દોરીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે કોણ માપકની મદદથી. જો તમે પરિકરનો ઉપયોગ કરતા હોય તો પરિકરની મદદથી લખવાનું. કોણ માપકની મદદથી 105 અંશનો ખૂણો I દોરો. મિત્રો આ મુદ્દા તમારે તમારી ભાષામાં જ લખવાના છે. પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે તે જ રીતે લખવા તેવું જરૂરી નથી. આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે શું કરવાનું છે. તો રેખાખંડ MI દોર્યો, હવે તેના પર ખૂણો 105 અંશનો દોરવાનો છે. હવે મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ખૂણાની રચના કરો ત્યારે તે ખૂણો રચતું કિરણ દોરવાનું છે. ખૂણો કોણ માપકની મદદથી 105 અંશનો ખૂણો I રચતું કિરણ દોરો. આપણે શું લખીશું? રચતું કિરણ દોરો અથવા તો ખૂણો I દોરો. ખૂણો I રચો. ચાલો હવે આપણે તે પણ રચી દઈએ. હવે મિત્રો તમને ખ્યાલ છે કે ખૂણો બનાવવા માટે શેની જરૂર પડે? કોણ માપકની. તો આ રહ્યું કોણ માપક, તેનો આપણે ઉપયોગ કરીશું. હવે ખૂણો કોણ માપકની મદદથી કઈ રીતે દોરી શકાય તેનો તમને ખ્યાલ છે. ખૂણા I બિંદુ પાસે આપણે ખૂણો રચવો છે તો તમારા પરિકરની અંદર પણ આ રીતે એ ચોકડી અહીંયા આપેલી હશે. એક આડી લાઈન અને ઊભી લાઈન અહીંયા ચોકડી બનતી હશે. તેને આપણે ખૂણા I ના શિરોબિંદુ પાસે આ રીતે ગોઠવીશું. હવે મિત્રો આપણે 105 અંશનું માપ લેવાનું છે. કોણ માપકની અંદર બંને બાજુથી 0 ની શરૂઆત થાય છે. તમે જોઈ શકો છો અહીંયા પણ 0 આપેલા છે અને અહીંયા પણ 0 આપેલા છે. તો આપણે કઈ બાજુથી માપ લઈએ? તો આપણે અહીંયા જે રેખાખંડ ઉપર કોણ માપકને ગોઠવેલું છે તે રેખાખંડ કઈ બાજુ જાય છે? અહીંયા ચોકડી ઉપર ગોઠવેલું છે. આ રીતની ચોકડી તમારા પરિકરની કોણ માપકની અંદર પણ આપેલી હશે. અહીંયા આ જે બિંદુ બને ચોકડીનું ત્યાં તમારે શિરોબિંદુ I ને ગોઠવવાનું છે. I ગોઠવ્યા બાદ રેખાખંડ આ તરફ જાય છે. માટે આપણે 0 પણ એ બાજુથી લઈશું. તો એ બાજુ 0 નીચે આવેલા છે. તો 0, 10, 20, 30, 40 આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા 105 અંશ કોની વચ્ચે આવશે? 100 અને 110 ની વચ્ચે. તો અહીંયા હું પેનની મદદથી નિશાની કરી દઈશ 105 અંશની. તમે જોઈ શકો છો કે અહીંયા નિશાની થઈ ગઈ છે 105 અંશની. હવે આપણે કોણ માપકને દૂર કરી માપપટ્ટીની મદદથી તમારે કિરણ રચવાનું છે. અહીંયા આ રીતે માપપટ્ટી મૂકી હાથ વડે રચવાનું નથી. આ બિંદુ I અને આ જે આપણે નિશાની કરેલી છે તે નિશાનીને જોડતું કિરણ તમારે રચવાનું છે. મિત્રો તમારે માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. મારી પાસે અહીંયા સ્માર્ટ બોર્ડ હોવાથી હું તે કિરણની રચના માપપટ્ટીની મદદ વિના પણ કરી શકું છું, પરંતુ તમારે તેનો ઉપયોગ કરવાનો છે મિત્રો માપપટ્ટી. અને આ કિરણ થોડું મોટું દોરવાનું છે કારણ કે આપણે આ કિરણ પર હજુ 6.5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. તો આ રીતે કિરણ રચી દો. અહીંયા ખૂણો I બને છે તે કેટલા અંશનો બને છે? 105 અંશનો ખૂણો આપણે બનાવેલો છે. કોની મદદથી? કોણ માપકની મદદથી. હજુ મિત્રો બિંદુ M પાસે પણ એક ખૂણો બનાવવાનો છે. કયો ખૂણો બનાવવાનો છે? તો ચાલો જોઈ લઈએ. 75 અંશનો ખૂણો. તો આપણે મુદ્દાની અંદર લખીશું કે કોણ માપકની મદદથી 75 અંશનો ખૂણો M રચતું કિરણ દોરો. અહીંયા આપણે
તે કિરણનું કોઈ માપ લેવાનું નથી. સૌથી પ્રથમ આપણે તે ખૂણા દોરી દેવાના છે. ચાલો આપણે 75 અંશનો ખૂણો એમ દોરીએ. આપણે હવે આ કોણ માપકને બિંદુ એમ પર આ રીતે ગોઠવીશું. હવે મિત્રો શૂન્ય કઈ બાજુથી ગણીશું? તો આ બાજુથી. કેમ? તો આપણો રેખાખંડ આ બાજુ એમ, અહીંયા એમ છે, બીજો રેખાખંડ આપણો મારો તીર ખસે છે તે બાજુ આપણે દોરેલો છે. અહીંયા 0 ઉપરની બાજુએ છે, તો માટે 0, 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 ની વચ્ચે જે મોટો કાપો છે, 70 અને 80 ની વચ્ચે 10 ખાના કરેલા છે. તેમાંથી 5મું ખાનું એટલે 75 અંશ. તો ત્યાં હું નિશાની કરી દઈશ પેન્સિલની મદદથી. તો તમે જોઈ શકો છો કે અહીંયા 75 અંશનો ખૂણો આ રીતે બનશે. હવે મિત્રો માપપટ્ટીની મદદથી આપણે તેને જોડી દઈશું. આ રીતે આ બંને કિરણની મદદથી આપણે ખૂણા દોરી શકીએ છીએ. કેટલા માપનો ખૂણો થયો મિત્રો? 75 અંશનો ખૂણો અહીંયા આપણે કોણ માપકની મદદથી દોર્યો છે. હવે મિત્રો આપણે શું દોરવાનું બાકી રહે? તે તમે કાચી આકૃતિ જોશો તો ખ્યાલ આવી જશે કે મેં આ રેખાખંડ દોર્યો, આ કિરણ દોરેલું છે, આ કિરણ પણ દોરેલું છે. પરંતુ મિત્રો અહીંયા મારે 65, અહીંયા જે કિરણ 105 અંશ રચતું જે કિરણ દોરેલું છે તેના પર એક માપ આપેલું છે 6.5 સેન્ટીમીટર. તો હું જો તે કિરણ પર 6.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને ચાપ મારું તો મને કયું બિંદુ મળી જશે? એસ બિંદુ. કારણ કે રેખાખંડ IS નું માપ 6.5 સેન્ટીમીટર છે. તો હવે આપણે આ કિરણ તો દોરેલું જ છે, ખૂણો I બનાવશું, તેના પર 6.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ મારીશ તો તે કિરણ પર ચાપ જ્યાં છેદે ત્યાં કયું બિંદુ હશે? એસ બિંદુ. તો હવે આપણે મુદ્દામાં પણ લખી શકીએ કે 6.5 સેન્ટીમીટરની ચાપ, 6.5 સેન્ટીમીટરની ચાપ મારો. કોને કેન્દ્ર ગણી? I ને કેન્દ્ર ગણી. કોના ઉપર? કિરણ પર. તો ચાલો લખી દઈએ હવે કે I ને કેન્દ્ર ગણી. છ 6.5 સેન્ટીમીટરની ચાપ રચો. હવે આ ચાપ આપણે જે 105 અંશનો ખૂણો બનાવ્યો તેના પર જ આવે, કે લખવાની જરૂરિયાત છે નહીં. તો ચાલો હવે આપણે ચાપ મારીએ. તો હવે ચાપ રચવા માટે મારે શેની જરૂર પડશે? પરિકરની. તો ચાલો પરિકર લઈએ. જે પરિકરનો ઉપયોગ કરતા તો તમે શીખી જ ગયા છો મિત્રો. અહીંયા 5 સેન્ટીમીટરનું માપ દર્શાવે છે. આપણે 6.5 સેન્ટીમીટરનું માપ આ રીતે લઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે 0 અને 6.5. હવે મિત્રો આને હું ક્યાં ગોઠવી દઈશ? કોને કેન્દ્ર ગણવાનું છે? I ને કેન્દ્ર ગણવાનું છે. તો ચાલો આપણે હવે I ને કેન્દ્ર ગણીએ. I ને કેન્દ્ર ગણવાનું હોય ત્યારે આપણે આ આણીવાળો ભાગ છે તેને I પર ગોઠવીશું. હવે આપણે જે 105 અંશ બનાવતું કિરણ દોર્યું હતું તેના પર ચાપ મારીશું આ રીતે. તો જ્યાં છેદ છે મિત્રો, I થી S વચ્ચેનું માપ 6.5 સેન્ટીમીટર છે. તો જ્યાં છેદ છે ત્યાં આપણને S બિંદુ મળી જશે. તો હવે મિત્રો કાચી આકૃતિ પર જઈશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે શું દોર્યું? આ 3.5 સેન્ટીમીટરનો રેખાખંડ, 6.5 સેન્ટીમીટરનો રેખાખંડ. આ કિરણ પણ આપણે દોરી દીધું છે, પરંતુ તેનું માપ આપણને ખ્યાલ નથી. હવે આ બાજુના માપની પણ આપણને ખ્યાલ નથી, પરંતુ ત્યાં S પાસે કયો ખૂણો બને છે? 120 અંશનો ખૂણો બને છે. જો તમે 120 અંશનો ખૂણો દોરતું કિરણ રચશો તો આ કિરણ અને આ કિરણ છેદ છે, કોઈ એક બિંદુએ ભેગા થશે. જે બિંદુએ ભેગા થાય ત્યાં આપણને બંધ આકૃતિ મળી જશે, એટલે કે આપણો ચતુષ્કોણ પૂર્ણ થઈ જશે. આપણે રેખાખંડ MI બનાવતું, એટલે કે 75 અંશનો ખૂણો રચતું કિરણ તો દોરેલું જ છે. આ કિરણ તો દોર્યું ને આપણે.
હવે આ 120 અંશ ખૂણો બનાવે તેવું કિરણ દોરીએ તો આ કિરણ અને આ કિરણ ટી બિંદુ પાસે ભેગું થશે, એટલે આપણને ટી બિંદુ પણ મળી જશે. ટી બિંદુ મળી જશે, એમ બિંદુ મળ્યું, આઈ અને એસ 3 બિંદુ તો મળી ગયા. હવે ટી બિંદુ મળી જાય તો આપણો ચતુષ્કોણ પૂર્ણ થઈ જાય. તો ચાલો આપણે એસ આગળ 120 અંશનો ખૂણો બનાવીએ. તો મુદ્દામાં લખીશું કે 120 અંશનો ખૂણો એસ રચતું કિરણ દોરો. બે કિરણ જ્યાં છેદે, આ બંને કિરણ છેદશે, બે કિરણ જ્યાં છેદે ત્યાં ટી નામ આપો. ચાલો આપણે પ્રેક્ટિકલી સમજીએ. આ એક બિંદુ છે, અહીંયા આપણે 120 અંશનો ખૂણો દોરવો છે. તો આપણે શું કરીશું, આ પરિકર સોરી મિત્રો, આ કોણ માપકને આપણે અહીંયા એસ પાસે ગોઠવીશું. આ રીતે ગોઠવીશું. હવે મિત્રો 120 અંશનો ખૂણો બનાવવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ બિંદુ જ્યાં આપણે કોણ માપકની જે ચોરસ નિશાની બને છે ત્યાં ગોઠવેલું છે, માટે રેખાખંડ આપણો આ તરફ આવે છે, કિરણ આ તરફ આવે છે, માટે 0 એ નીચેથી આપણે જોઈશું. નીચેથી જોઈશું મિત્રો તો 120 અંશનો ખૂણો આપણો સહેજ ઉપર અહીંયા આ તરફ જાય છે. 120 અંશનો ખૂણો આપણે અહીંયા દોરવાનો છે. તો 120 અંશનો ખૂણો અહીંયા મળશે આપણને. ચાલો, મેં જે રચના દોરેલી હતી તેને મેં નીચે લઈ લીધી છે. હવે આપણે 120 અંશનો ખૂણો બનાવીશું. અહીંયા એસ આગળ 120 અંશનો ખૂણો બનાવીશું. તમે સમજી શકો એટલા માટે તે રચનાને મેં નીચે. ચાલો, હવે એસ પાસે 120 અંશનો ખૂણો બનાવીશું. આ રીતે કોણ માપક ગોઠવવાનું છે. હવે 120 0 થી જોવાના છે તો 120 અંશનો ખૂણો અહીંયા તમે જોઈ શકો છો, આ 120 અંશ. હવે મિત્રો તમે અહીંથી માપપટ્ટી મૂકશો તો પણ અહીં ખ્યાલ આવશે કે અહીંયા 120 અંશનો ખૂણો બને છે. નીચે તરફનું માપ જોવાનું છે. તો હવે આપણે આ 120 અંશનો ખૂણો બનાવતું કિરણ અહીંથી એસ માંથી નીકળતું અને જે નિશાની કરી છે તેમાંથી રચતું કિરણ આ રીતે દોરી દઈશું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ કિરણ જો તમે થોડું લાંબુ દોર્યું હોત તો આ બંને કિરણ છેદે, પરંતુ ચાલો આપણે તે કિરણને લંબાવી દઈએ. માપપટ્ટીની મદદથી આ રીતે તમે લંબાવી શકશો. તમારી પાસે તો પેન્સિલ પણ હોય તે પણ ઉપયોગ કરી શકશો. તો આ રીતે લંબાવી દઈએ તો અહીંયા બંને કિરણ છેદે છે. જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપીશું? ટી. તો આ રીતે તમે ચતુષ્કોણ MIST દોરી શકશો. મિત્રો ખાસ તે વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે પણ કિરણની રચના કરવાની હોય તે કિરણ
શક્ય હોય તેટલા મોટા દોરો, જેથી આપણે અત્યારે જેમ મારે થયું તે રીતે તમારી કિરણને પાછળથી લંબાવવું પડે નહીં. ચાપ પણ શક્ય હોય તો મોટી મારો, જેથી બે ચાપ છેદતી હોય, ક્યારેક બંને ચાપ છેદે નહીં ત્યારે આપણે તેને લંબાવવાની જરૂરિયાત પડે છે, તેવું ન થાય એના માટે એ વસ્તુનો પણ ખ્યાલ રાખો. તો આ રીતે તમે ચતુષ્કોણ MIST જ્યારે બે બાજુ અને 3 ખૂણા આપ્યા હોય, તમે અહીં જોઈ શકો છો કે ખૂણો M આપેલો હતો, ખૂણો I અને આ ખૂણો S 120 અંશનો આપેલો હતો. તે જ રીતે MI અને IS નું માપ પણ 6.5 સેન્ટીમીટર આપેલું હતું. આ બે બાજુ અને 3 ખૂણા આપેલા હતા. તો સૌથી પ્રથમ એક બાજુ દોરી દો, ત્યારબાદ તેની ઉપર આવતા બે ખૂણા એટલે કે તે રેખાખંડ પાસે બનતા બે ખૂણા દોરી દો. એ ખૂણા દોરતા કિરણ રચવાના છે. ત્યારબાદ તમને બીજી જે બાજુનું માપ આપેલું છે તે બાજુનું માપ પરિકરમાં લઈ ચાપ મારો એટલે ત્રીજું બિંદુ મળી જશે. ત્યારબાદ આ ત્રીજા બિંદુ પાસે તમને ખૂણો આપેલો હશે, તે ખૂણો દોરો અને એ ખૂણો દોરો ત્યારે તે કિરણ અને અગાઉ જે દોરેલું છે કિરણ તે છેદે ત્યાં T નામ આપો. સાવ સરળ છે. ચાલો મિત્રો, હવે ત્યારબાદ જ્યારે 3 બાજુ અને તેને અંતર્ગત બે ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણ કઈ રીતે દોરી શકાય? અત્યારે આપણી પાસે આપણને શું આપેલું હતું? બે બાજુ અને 3 ખૂણા. હવે 3 બાજુ અને તેને અંતર્ગત બે ખૂણા આપેલા હોય ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે થાય? ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આકૃતિ, અહીં તમને રકમ આપેલી છે. હવે કોઈ પણ ચતુષ્કોણની રચના કરવી હોય સૌથી પ્રથમ આપણે શું દોરીશું મિત્રો? કાચી આકૃતિ. કાચી આકૃતિ છે, માપ લેવાની જરૂરિયાત નથી. ચાલો નામ આપી દઈએ. જે બાજુનું માપ આપેલું છે તે બાજુ નીચે રાખીશું. અહીંયા AB અને BC અને CD 3 બાજુ આપેલી છે, તો આપણે AB ને નીચે રાખીએ તો આ AB, B બાદ C અને આ D. AB નું માપ શું આપેલું છે મિત્રો? 4 સેન્ટીમીટર. BC નું માપ 5 સેન્ટીમીટર. ત્યારબાદ CD નું માપ 6.5 સેન્ટીમીટર. તો તેને અંતર્ગત ખૂણા કયા થશે? આ બે ખૂણા થશે મિત્રો. થાય ને તે બે ખૂણા કયા કયા આપેલા છે? તો ખૂણો B 105 અંશ અને ખૂણો C 80 અંશ. તો મિત્રો તમે કાચી આકૃતિ પરથી કહી શકશો કે મારે સૌથી પ્રથમ શું દોરવું જોઈએ? મેં હમણાં જ તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ ખૂણા આપેલા હોય ત્યારે એક કિરણ દોરી દઈ અને તેની પાસે એક રેખાખંડ દોરી દઈ અથવા તો એક બાજુ દોરી દઈ તેની પાસે આવતા બે ખૂણા દોરવા જોઈએ. આપણે સૌથી પ્રથમ આ કામ કરવું જોઈએ. તો અહીંયા તમારી પાસે એવો કયો રેખાખંડ છે કે જેની પાસે બે ખૂણા બને છે? તો રેખાખંડ BC. રેખાખંડ BC તેની પાસે ખૂણો B અને ખૂણો D આ બંનેના માપ આપેલા છે. તો હું સૌથી પ્રથમ રેખાખંડ BC દોરીશ. કેટલા માપનો? 5 સેન્ટીમીટર. મિત્રો હવે હું રચનાના મુદ્દા લખતો નથી. હું જ્યારે બોલું ત્યારે તમારે સમજી અને ત્યારબાદ નોટમાં લખવાના છે. સૌથી પ્રથમ રેખાખંડ BC કેટલા માપનો? 5 સેન્ટીમીટરના માપનો દોરું છું. હવે મિત્રો સરળતા માટે ચાલો હું બીજી આકૃતિ પણ બાજુમાં દોરી દઉં જેથી તમને ખ્યાલ આવે. આપણે આનું હું નામકરણ બદલી નાખીએ. B થી શરૂઆત કરીશ. B. અહીંયા B અને C પાસે બે ખૂણા આપેલા છે, તો આ રીતે દોરીશ. અહીંયા B થી નામ આપીશ BC. DA. B ખૂણાનું માપ 105 અંશ, C ખૂણાનું માપ 80 અંશ. આપણને સરળતાથી ખ્યાલ આવી જાય એટલા માટે આપણે આવું કરવું છે. અહીંયા BC નું માપ 5 સેન્ટીમીટર, BC નું માપ 5 સેન્ટીમીટર, CD નું માપ 6.5 સેન્ટીમીટર અને AD નું માપ એટલે કે આ બાજુનું માપ આપણને આપેલું નથી. AB નું માપ 4 સેન્ટીમીટર. તો હવે આપણે શું દોરીશું? રેખાખંડ BC 5 સેન્ટીમીટરના માપનો રેખાખંડ BC દોરીશું માપપટ્ટીની મદદથી. આ પ્રથમ મુદ્દો થશે. તો સૌથી પ્રથમ હું માપપટ્ટી લઈશ. અહીંયા 5 સેન્ટીમીટરના માપનો રેખાખંડ માપપટ્ટીની મદદથી દોરી દઈશ. શું નામ આપીશું મિત્રો? BC.
માપ આપેલું છે 5 સેન્ટીમીટર। હવે મિત્રો તેની પાસે બનતા બે ખૂણા આપણને આપેલા છે। બી પાસે ખૂણો 105 નો અને સી પાસે ખૂણો 80 અંશનો। તો આપણે કોઈ પણ ખૂણો દોરીએ। ચાલો સૌથી પ્રથમ બી પાસે 105 અંશનો ખૂણો દોરીએ। તો મુદ્દો શું લખીશું? કોણ માપકની મદદથી 105 અંશનો ખૂણો બી રચતું કિરણ રચો। અહીંયા આપણે કોઈ ચોક્કસ માપનું કિરણ રચવાનું નથી। બી બિંદુ પાસે 105 અંશનો ખૂણો બનાવવાનો છે। આ રીતે હું ગોઠવીશ। હવે બી પાસે 105 અંશનો આ રેખાખંડ આ તરફ આવે છે, માટે ઉપરની તરફ આપેલા માપ આપણે જોઈશું। 0, 10, 20, 30, 40, 105 એટલે કે 100 અને 110 ની વચ્ચે અહીંયા આપણે નિશાન કરીશું। તમે જોઈ શકો છો કે આ નિશાન અહીંયા થઈ ગયું છે। હવે આપણે માપપટ્ટીની મદદથી તે રચતું કિરણ દોરી દઈશું। મિત્રો અહીંયા મારી પાસે કિરણ છે એટલે હું માપપટ્ટીનો ઉપયોગ કરતો નથી। તમારે માપપટ્ટીનો ઉપયોગ કરી આ કિરણ રચવાનું છે। મેં હમણાં જ તમને કહ્યું હતું કે આ કિરણ તમારે થોડું મોટું રચવાનું છે। રચના એક પેજમાં એક જ દોરવી મિત્રો। આ થયો 105 અંશનો ખૂણો બી। તો અહીંયા હું લખી દઈશ 105 અંશ। હવે ખૂણો સી કેટલા માપનો દોરવાનો છે? 80 અંશનો। તો આપણે ત્રીજા મુદ્દાની અંદર લખીશું કે કોણ માપકની મદદથી 80 અંશ રચતું કિરણ રચો। તો આ રીતે ગોઠવીશ। હવે રેખાખંડ આ તરફ જાય છે, માટે 0 ત્યાં નીચે આપેલા છે, માટે અહીંયા 80 અંશ જ્યાં બને છે ત્યાં હું નિશાન કરી દઈશ। 80 અહીંયા નીચે આપેલા છે, આ નીચેના અંક અહીંયા જોવાના છે, કારણ કે રેખાખંડ અહીંથી આ તરફ દોરેલો છે। તો મેં 80 નું નિશાન અહીંયા કરી દીધું છે। હવે આપણે શું કરીશું? માપપટ્ટીની મદદથી 80 અંશ રચતું કિરણ દોરીશું। આ રીતે ખૂણો સી 80 અંશનો બને તે રીતે આ રીતે કિરણ દોરી દઈશું અને અહીંયા લખીશું 80 અંશ। તમે કાચી આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે આટલો ભાગ આપણો તૈયાર થઈ ગયો છે। હવે ચોથો રેખાખંડ દોરવા માટે તમને આ જે બે કિરણ 105 અંશનું આ કિરણ અને 80 અંશ રચતું આ કિરણ દોરેલું છે તેના માપ પણ આપેલા છે 4 સેન્ટીમીટર અને 6.5 સેન્ટીમીટર। તો સૌથી પ્રથમ આપણે બી ને કેન્દ્ર ગણી 4.5 સેન્ટીમીટર માપ લઈ ચાપ મારીશું। હવે ચાપ મારવા માટે શેનો ઉપયોગ કરીશું મિત્રો? પરિકરનો। કેટલું માપ લેવાનું છે? 4.5 સેન્ટીમીટર। તમે જોઈ શકો છો કે અહીંયા મેં પરિકરમાં 4.5 સેન્ટીમીટર માપ લીધું છે। હવે કેન્દ્ર મારે કોને ગણવાનું છે? બી ને। જેને કેન્દ્ર ગણવાનું હોય તેના ઉપર પરિકરનો અણીવાળો ભાગ ગોઠવીશું। ચાપ કયા કિરણ પર મારવાની છે? આ 100 ને આ જે ખૂણો બી બનાવેલો છે તે કિરણ ઉપર। તો હવે આપણે પરિકરને આ રીતે ફેરવી અહીંયા ચાપ મારી દઈશું। આ ચાપ જ્યાં છેદે તે કેટલો માપ થશે મિત્રો? કેટલી આપણે માપની ચાપ રચી છે? તો 4 સેન્ટીમીટરની। કયું બિંદુ મળશે આપણને? એ બિંદુ। અહીંયા આપણે જોઈ શકો છો કે બી એ એનું માપ 4 સેન્ટીમીટર છે। તો આ કિરણ ઉપર જે તમે 4 સેન્ટીમીટરની માપ લઈ જે ચાપ રચો છો તે જ્યાં છેદે ત્યાં એ બિંદુ બને તો ત્યાં આપણે એ નામ આપી દઈશું। હવે તે જ રીતે અહીંયા સી કાચી આકૃતિ જોઈએ તો ખૂણો સી બનાવતું જે કિરણ હતું ત્યાં પણ આપણને બાજુનું માપ 6.5 સેન્ટીમીટર આપેલું છે। તો આપણે મુદ્દો લખીશું કે સી ને કેન્દ્ર ગણી 6.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ મારો અને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો। 6.5 સેન્ટીમીટરની ચાપ મારવાની છે અને જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપવાનું છે? ડી નામ આપવાનું છે। ચાલો હવે આપણે 6.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈએ।
આ રીતે 6.5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેવાની છે. કેન્દ્ર કોને ગણવાનું છે મિત્રો? સી ને. તો અણીવાળો ભાગ ક્યાં ગોઠવીશ? સી પર. હવે હું પરિકરને ફેરવી અને જે કિરણ દોરેલું હતું તેના પર ચાપ મારીશ. આ ચાપ જ્યાં છેદે ત્યાં હું શું નામ આપીશ મિત્રો? ડી. કારણ કે માપ આપણે કેટલું લીધું છે? 6.5 સેન્ટીમીટર. તો આપણને રેખાખંડ સીડી નું માપ 6.5 સેન્ટીમીટર આપેલું છે. માટે ત્રિજ્યા આ ચાપ જ્યાં છેદે ત્યાં ડી નામ આપીશું. રેખાખંડ એબી નું માપ 4 સેન્ટીમીટર આપેલું છે. માટે આ ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપીશું. હવે બિંદુ એ અને ડી ને જોડી દઈશું એટલે આપણને ચોથી બાજુ મળી જશે. અહીંયા મિત્રો હવે આપણે રેખાખંડ દોરવાનો છે. એ થી ડી સુધીનો માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. તો આપણને જે ચતુષ્કોણ દોરવાનો કયો હતો તે ચતુષ્કોણ આ રીતે તૈયાર કરી શકાય છે. ચાલો મિત્રો હવે ત્યારબાદ કેટલાક વિશિષ્ટ ગુણધર્મો પર છે. ખાસ કિસ્સાઓ વિશિષ્ટ ગુણધર્મો, જેમ મેં તમને ભાગ 1 માં કહ્યું હતું કે ચોરસ, તેના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો છે. તેની ચારે બાજુના માપ સરખા હોય, ચારે ખૂણાના માપ સરખા હોય અને 90 અંશના જ ખૂણા હોય. તમને ચોરસની એક જ બાજુનું માપ આપેલું હોય તો પણ તમે ચતુષ્કોણની રચના કરી શકો. એટલે કે ચોરસ દોરવા માટે ઓછામાં ઓછી એક બાજુનું માપ જરૂરી છે. કારણ કે એક બાજુનું માપ આપે તો આપણે બાકીની બધી બાજુના માપ લખી શકીએ. બધી બાજુના માપ સરખા છે અને ખૂણાના માપ તો આપણને ખ્યાલ જ છે કે ચોરસના બધા ખૂણા 90 અંશના હોય છે. તે જ રીતે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુના માપ સરખા હોય, બધા ખૂણા સરખા ના હોય પરંતુ તેના વિકર્ણો દુભાગે મિત્રો, તેનો પણ આપણને ખ્યાલ છે. તે જ રીતે લંબચોરસ, સામસામેની બે બાજુના માપ સરખા હોય એટલે આપણને કોઈ પણ બે બાજુના માપ આપે અને ખૂણા 90 અંશના જ હોય મિત્રો. તો આવા વિશિષ્ટ ગુણધર્મ પરથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ. અહીંયા આપણે ચોરસની રચના કરતા શીખીશું, ત્યારબાદ વધારે મહાવરો કરીશું. આપણે જોઈ ગયા કે ચોરસની રચના કરવા માટે મારે એક જ બાજુના માપની જરૂરિયાત રહે છે. ચાલો આપણે કાચી આકૃતિ દોરીએ. સૌથી પ્રથમ અહીંયા મિત્રો આપણે એક ચોરસ દોરીએ છીએ. અહીંયા કોઈ નામ આપેલું નથી તો આપણે નામ આપી દઈશું A, B, C, D. અહીંયા 4.5 સેન્ટીમીટર એમ જ કહ્યું છે. કેમ? કારણ કે એક જ બાજુનું માપ આપેલું હોય તો આપણે બધી બાજુના માપ કહી શકીએ. ચોરસની બધી બાજુ સરખી છે એટલે એક બાજુનું માપ 4.5 સેન્ટીમીટર હોય તો બાકીની 3 બાજુનું માપ પણ 4.5 સેન્ટીમીટર હોય છે. હવે મિત્રો બીજો કયો ગુણધર્મ છે કે ચોરસના બધા ખૂણાના 90 અંશના જ હોય. તો આપણી પાસે તો 8 માપ આવી ગયા. હવે આપણે સરળતાથી દોરી શકીએ કે ન દોરી શકીએ? દોરી શકીએ. ચાલો રેખાખંડ AB દોરીએ. સૌથી પ્રથમ કયો મુદ્દો લખીશું? માપપટ્ટીની મદદથી 4.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ AB દોરો. શૂન્યથી કરી 4.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ દોરી દીધો છે. હવે આપણે અગાઉ જેમ સમજ્યા તે જ રીતે જે રેખાખંડ દોર્યું તેની પાસેના બે ખૂણા દોરી દઈશું. અહીંયા નામ આપી દઈએ AB. હવે ખૂણા A પાસે 90 અંશનો ખૂણો, B પાસે 90 અંશનો ખૂણો, બંને કિરણ રચી દઈએ તો આપણે લખીશું કે મુદ્દા નંબર 2 કોણ માપકની મદદથી ખૂણો A બરાબર 90 અંશ બનાવતું કિરણ રચો અને ખૂણો B બરાબર 90 અંશ બનાવતું કિરણ રચો. ચાલો આપણે કોણ માપક લઈએ. બંને જગ્યાએ આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે. 90 અંશનો ખૂણો આપણે મિત્રો પરિકરની મદદથી પણ બનાવી શકીએ. તો સૌથી પ્રથમ અહીંયા નિશાની કરી દઈશું. તે જ રીતે B પાસે પણ નિશાની કરી દઈશું 90 અંશ. હવે આ તરફથી જોઈશું તો અહીંયા 90 અંશનું નિશાની થઈ જશે. તો બંને આપણે એક જ મુદ્દામાં લખી લઈશું કે કોણ માપકની મદદથી ખૂણો A બરાબર 90 અંશ બનાવે તેવું કિરણ રચો અને B પાસે પણ 90 અંશ બનાવે તેવું કિરણ રચો. અહીંયા મેં નિશાની કરી દીધી છે. ચાલો હવે આપણે કિરણ દોરવા પ્રયત્ન કરીશું.
તમારે માપપટ્ટીની મદદથી તે બંને બિંદુને જોડવાના છે. કોની મદદથી? એ અને તમે જે નિશાની કરી બિંદુની તે બંને બિંદુને માપપટ્ટીની મદદથી દોરવાના છે મિત્રો. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કિરણ 4.5 સેન્ટીમીટર કરતા તો મોટું થવું જ જોઈએ, કારણ કે હવે આપણે 4.5 સેન્ટીમીટરની ચાપ તેના પર મારવાની છે. તે જ રીતે બી થી શરૂ કરી અને જે તમે નિશાની કરેલી છે તેના પર આપણે એક કિરણ રચી દઈશું. 4.5 સેન્ટીમીટર કરતા મોટું કિરણ આપણે રચવાનું છે. હવે તમને ખ્યાલ છે કે આ બંને ખૂણાના માપ આપણને 90 આપેલા હતા, તો અહીંયા લખી દઈશું 90 અંશ. અહીંયા લખી દઈશું 90 અંશ. હવે મિત્રો આપણે ખાલી એક રેખાખંડ દોરી દઈએ આગળ તો આપણો ચોરસ થઈ જાય, પરંતુ તે આપણને કઈ રીતે દોરી શકીએ? તો આપણને ખ્યાલ છે કે ચોરસની બધી બાજુના માપ 90 અંશ છે. અહીંયા આપણે આ રેખાખંડ અને આ બે ખૂણા દોર્યા. હવે રેખાખંડ BC નું માપ કેટલું આપેલું છે? 4.5. તો બી ને કેન્દ્ર ગણી 4.5 ની ચાપ મારીએ તો આ જે આપણે કિરણ રચેલું છે તેના પર જ્યાં છેદ છે ત્યાં C નામ આપી દઈશું. તો મુદ્દા નંબર 3 લખીશું. બી ને કેન્દ્ર ગણી 4.5 સેન્ટીમીટરની ચાપ રચો, તે જ્યાં છેદે ત્યાં C નામ આપો. ચાલો હવે આપણે પરિકરનો ઉપયોગ કરીએ. કેટલું માપ લેવાનું છે મિત્રો? 4.5. અહીં વાળો ભાગ 0 પર અને પેન્સિલ 4.5 પર. કોને કેન્દ્ર ગણીશું? હવે મિત્રો બંને માપ 4.5 જ છે, કારણ કે ચોરસની બધી બાજુના માપ સરખા હોય. તો સૌથી પ્રથમ આપણે બી ને કેન્દ્ર ગણી ચાપ મારીશું 4.5 સેન્ટીમીટરની. બી ને કેન્દ્ર ગણવાનું છે માટે પરિકરનો અણીવાળો ભાગ બી પર ગોઠવીશું. હવે આ રીતે અહીંયા ચાપ રચી દઈશું. જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? C નામ આપીશું. હવે કોને કેન્દ્ર ગણીશું મિત્રો? એ ને. તો એને કેન્દ્ર ગણવાનું છે માટે અણીવાળો ભાગ એ પર ગોઠવીશું અને આપણે ચાપ મારીશું આ રીતે. જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? A, B, C અને D. હવે આ બંને બિંદુ C અને D ને રેખાખંડની મદદથી માપપટ્ટીની મદદથી જોડી દઈશું. DCD રેખાખંડ બની જશે. તો અહીંયા C અને D ને તમારે માપપટ્ટીની મદદથી આ રીતે જોડી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકશો કે આ બંને ખૂણા પણ કેવા બનશે? 90 અંશના બનશે મિત્રો. તો આ રીતે આપણો ચોરસ તૈયાર છે. ચોરસની રચના કરવી સાવ સરળ છે મિત્રો. હવે પછીના ભાગની અંદર આપણે રચનાના વધુ દાખલાનો અભ્યાસ મહાવરો કરવા માટે સ્વાધ્યાયની અંદર જે દાખલા આપેલા છે તેનો અભ્યાસ આપણે કરીશું. તો મિત્રો તમે આગામી વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલ કિરણ માકાસનાને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે.